ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, મંત્રી પરસોત્તમ સોલંકી સહિતના ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કરાયું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો નજીક આવી રહ્યો છે, ત્યારે ઉમેદવારો અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કરવા આ બેઠક યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકા પંચાયતની 216 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો પર વધુમાં વધુ જીત હાંસલ કરવા માટે કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના કેન્ડિડેટ અને તાલુકા પંચાયતના કેન્ડિડેટના સમર્થનમાં એક વિજય વિશ્વાસ સંમેલનના નામે આ કાર્યક્રમ કરેલો અને સાથે જ આખા જિલ્લાના અમારા સામાજિક અગ્રણીઓ, 18 વર્ગના અમારા મોભીઓ જે વર્ષોથી ક્યાંક ને ક્યાંક અમારા નેતૃત્વમાં અને પુરુષોત્તમભાઈ સાથે જોડાયેલા છે, એ બધાને અપીલ કરવા માટે કે ક્યાંક અમારાથી પ્રવાસ લેવાનો ન લેવાનો, પણ આ બધી સીટોને બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ અને કમરમાં મત આપી અને ભારતીય જનતા પાર્ટીની જેમ આના પહેલાં પૂર્વ આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી, એવી જ રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય આપણું, એની માટે આ કાર્યક્રમ રાખેલો હતો।